मॉर्निंग विद्यार्थी मित्रों, आज આપણે સ્વાધ્યાય 7.3 માં પ્રશ્ન નંબર 3 જોવાના છે। જો મિત્રો, પ્રશ્ન આ પ્રમાણે છે, જેના શિરોબિંદુઓ 0, -1, 2, 1, 0, 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। પછી એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યા પછી આપેલ ત્રિકોણના ક્ષેત્રફળ સાથે એનો ગુણોત્તર પણ શોધવાનો છે। પહેલાં આપણે પ્રશ્નને સમજી લઈએ। જો પ્રશ્ન આપણને આવું કહે છે કે આપણને એક ત્રિકોણ આપેલો છે, બરાબર। આ રીતે આપણે એક ત્રિકોણ લઈ શકીએ। આ ત્રિકોણના 3 શિરોબિંદુના યામ આપ્યા છે। ધારો કે તમે આને A કહો, આને B કહો અને C કહો। શિરોબિંદુના યામ એટલે આને ધારો કે x1 અને y1 આપણને આપેલા છે, આપણે લખીશું, પછી જોઈએ આગળ। પહેલાં સમજાવું એ સમજી લો। x2 અને y2, આનો યામ છે x3 અને y3, બરાબર। હવે આપણને કહ્યું છે કે દરેક રેખાખંડનું મધ્યબિંદુ લેવાનું। એટલે ધારો કે મધ્યબિંદુ અહીંયા આ છે D, ABનું મધ્યબિંદુ, BCનું મધ્યબિંદુ E લઈએ, અને D કહીએ, અને E કહીએ, અને ACનું મધ્યબિંદુ F લઈએ। તો જે ત્રિકોણ રચાય છે DEF, આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે, બરાબર। મધ્યબિંદુને જોડવાથી, ત્રણે બાજુના મધ્યબિંદુને આપણે જોડીએ છીએ, તો મધ્યબિંદુને જોડવાથી જે ત્રિકોણ બને છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યા પછી આ અંદરનો ત્રિકોણ અને આ બહારનો ત્રિકોણ, આ બંને ત્રિકોણના ગુણોત્તર પણ શોધવાનો, ક્ષેત્રફળનો ગુણોત્તર પણ શોધવાનો છે। જોઈએ હવે આપણે, દાખલો થોડો લેન્ધી છે। હવે મધ્યબિંદુના યામનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ। ધારો કે કોઈ રેખાખંડ આપણને આપ્યો છે આ રીતે, બરાબર। ધારો કે આ ત્રિકોણની જ વાત કરી લઈએ આપણે। અહીંયા એના યામ x1, y1 અને બીના યામ x2, y2, સીના યામ x3 અને y3 લઈએ। તો મધ્યબિંદુ અહીંયા D છે, તો Dના યામ બરાબર શું આવે? તો મધ્યબિંદુના, રેખાખંડના મધ્યબિંદુના યામ બરાબર જે x યામ છે એનો સરવાળો ભાગ્યા 2, એટલે x1 પ્લસ x2 અપોન 2, અને y યામોનો સરવાળો y1 પ્લસ y2 અપોન 2, બરાબર। આ સૂત્ર આપણે આગળ લખેલું છે, પહેલા ભાગમાં આપણે આ બધા સૂત્રો જોયેલા છે, બરાબર। તે સૂત્રનો આપણે ઉપયોગ કરવાના છે। એ રીતે અહીંયા આવશે, આના યામ શોધવા હોય આપણે, ધારો કે અહીંયા D હોય, E હોય અને અહીંયા F હોય, બરાબર। તો તમારે Dના યામ, Eના યામ શોધવા હોય તો એના માટે શું થશે? તો આપણે અહીંયા થોડું વ્યવસ્થિત કરી લે તો તમને ખબર પડે। હવે આપણે દાખલો ગણીએ આગળ। જો અમે અહીંયા ત્રિકોણ ABC લીધો છે, 3 શિરોબિંદુઓના યામ ક્રમશઃ આપણે અહીંયા A શિરોબિંદુ, B શિરોબિંદુ અને C શિરોબિંદુ લીધું છે। એના યામ 0, -1, બીના યામ 2, 1 છે, અને સીના યામ છે 0, 3, બરાબર, જે આપણને આપેલા છે। ABનું મધ્યબિંદુ, એનો અર્થ કે F થી Aનું અંતર અને F થી Bનું અંતર એ કેવું હોય? સરખું હોય। એ જ રીતે E એ ACનું મધ્યબિંદુ લીધું છે, એટલે A થી Eનું અંતર અને E થી Cનું અંતર સરખું। એ પ્રમાણે B થી Dનું અંતર અને D થી Cનું અંતર સરખું। આપણે D, E અને F ક્રમશઃ BC, AC અને ABના મધ્યબિંદુઓ છે, બરાબર। હવે આપણે મધ્યબિંદુના યામ શોધવાનું સૂત્ર જાણીએ છીએ એ પ્રમાણે કે F એ ABનું મધ્યબિંદુ છે, તો Fના યામ શોધવા હોય તો સૂત્ર આપણું આવું છે, x યામોનો સરવાળો એટલે x1 પ્લસ x2 અપોન 2, એટલે આપણને x યામ મળે, બરાબર।
પછી એ જ રીતે y1 પ્લસ y2/2 એટલે y આમોનો સરવાળો અને એને 2 વડે ભાગીએ તો y આમ મળે. આપણે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ એટલે અહીંયા આપણે એફના યામ શોધીએ પહેલાં. તો જો અહીંયા એ અને બીમાં એક્સના યામ કયા કયા છે? તો 0 અને 2 છે, બરાબર. એટલે 0 + 2 ભાગ્યા 2 આવું થશે. એ જ રીતે વાય આમ તો 1 અને અહીંયા છે -1 એટલે કે 1 + -1 ભાગ્યા 2. 1 + -1 એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, બરાબર. એટલે અહીંયા પહેલાં તો આ જોઈએ આપણે 0 + 2 એટલે 2, 2 ભાગ્યા 2. પછી એ રીતે અહીંયા પ્લસ માઇનસ માઇનસ એટલે 1 - 1 એટલે 0, 0 ભાગ્યા 2 એટલે 0. તો આપણને આમ મળશે 2 ભાગ્યા 2 એટલે 1 અને 0 ભાગ્યા 2 એટલે 0. તો 1 અને 0 એટલે આપણને એફના યામ અહીંયા મળ્યા છે 1 અને 0, બરાબર. અહીંયા આપણે લખીએ છીએ એફના યામ 1 અને 0. એ રીતે આપણે અહીંયા ડીના યામ શોધીએ તો અહીંયા શું છે? 2 છે. અહીંયા કેટલા છે? 0 છે. 2 + 0 એટલે 2 ભાગ્યા 2 કરીએ આ રીતે 2 + 0 એક્સ યામોનો સરવાળો ભાગ્યા 2 ડી માટે, બરાબર. અને 1 + 3 વાય યામોનો સરવાળો એટલે 1 + 3 ભાગ્યા 2. 2 + 0 એટલે 2, 2 ભાગ્યા 2 એટલે 1. 1 + 3 એટલે 4, 4 ભાગ્યા 2 એટલે 2, 1 અને 2. એટલે આપણને ડીના યામ અહીંયા મળ્યા છે 1 અને 2, બરાબર. અહીંયા આપણને ડીના યામ મળ્યા છે 1 અને 2. હવે એસીનું મધ્યબિંદુ ઈ છે તો હવે ઈના યામ શોધીએ આપણે. તો એના માટે એક્સ યામોનો સરવાળો એટલે 0 + 0 ભાગ્યા 2 એટલે 0, બરાબર. એટલે પહેલાં આપણને 0 મળશે એક્સ યામ. પછી વાય યામ માટે તો -1, અહીંયા -1 છે, અહીંયા છે +3 ભાગ્યા 2 કરીએ તો વાય યામ મળે આપણને 3 - 1 એટલે 2, 2 ભાગ્યા 2 એટલે 1. એટલે આપણને 1 મળે અહીંયા. એટલે 0 અને 1 મળશે. એના યામ મળે આપણને 0 અને 1, બરાબર. આ રીતે આપણે 3 મધ્યબિંદુઓના યામ આપણે શોધી નાખીએ છીએ, 3 બાજુઓના મધ્યબિંદુના યામ. હવે આપણને કહ્યું છે એ પ્રમાણે પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્નમાં શું કહ્યું છે તો જુઓ. ત્રિકોણના 3 શિરોબિંદુઓ ABC લીધું આપણે, ત્રિકોણ ABC. મધ્યબિંદુઓના ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો, બરાબર. એટલે કે એને જોડ્યું આપણે, એના મધ્યબિંદુને જોડ્યું તો આપણને જે ત્રિકોણ મળ્યો છે એ ત્રિકોણ આ છે DEF. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે હવે શોધવાનું છે, બરાબર. આ ત્રિકોણનું આપણે હવે ક્ષેત્રફળ શોધવાનું છે. તો ક્ષેત્રફળ શોધવા માટેનું આપણને સૂત્ર ખબર છે એ પ્રમાણે 1/2 મોટા કૌંસમાં જો આપણે x1 લઈએ તો x1, પછી અહીંયા આવશે y2 - y3 પ્લસ x2 લઈશું તો y3 - y1 પ્લસ પછી x3 લઈએ તો y1 - y2. આ સૂત્ર તમને આગળ આપણે કર્યું છે એ મુજબ આ સૂત્રનો ઉપયોગ કરીશું અને એમાં આપણે x1, x2, y1, y2 અને x3, y3ની કિંમતો મૂકીશું. જો મધ્યબિંદુઓ DEF ને જોડતા જે ત્રિકોણ બન્યો છે એ ત્રિકોણ છે DEF. એનું ક્ષેત્રફળ શોધવા માટેનું આપણે આ સૂત્ર 1/2 x1 y2 - y3 પ્લસ x2 y2 - y1 y3 - y1 પ્લસ x3 y1 - y2. આ બધામાં આપણે દરેકની કિંમત મૂકી દઈએ. જેમ કે x1ની કિંમત છે તો 1, તો 1 મૂક્યો આપણે. y2ની કિંમત તો 2 હતી તો 2, y1ની કિંમત 1 તો 1 મૂકી છે, વત્તા x2ની કિંમત તો 1, પછી y3ની કિંમત તો 1, y1ની કિંમત તો 0 એટલે 1 ઓછા 0 મૂક્યા છે. પછી x3ની કિંમત તો 0 છે, y1ની કિંમત તો 0 અને y2ની કિંમત તો 2 છે. આ બધી કિંમતો આપણે અહીંયા મૂકી છે. x1, y1, x2, y2 એ આપણને અહીંયાથી મળ્યા છે. જો આ x1, y1 છે, બરાબર. પછી આ x2 અને આ y2
આ x3 અને y3 આ બધી કિંમતો આપણે એમાં મૂકી દઈએ સૂત્રમાં, તો આપણને એ સૂત્ર આ રીતે મળશે. હવે આગળ આપણે એને સરળ કરીએ. જો અહીંયા 1 x1ની કિંમત છે 1, y2 - y3 તો 2 - 1, 2 - 1 એટલે 1 ગુણ્યા 1 મળશે. પછી 1 - 1 તો 0, બહાર 1 છે તો 1 ગુણ્યા 1 વત્તા 0 ગુણ્યા 0 - 2, 0 - 2 એટલે -2 મળે, બરાબર. આ રીતે 0 ગુણ્યા -2 આવું મળશે. આમાં આપણને ખબર છે કે શૂન્યને કોઈ પણ સંખ્યા સાથે ગુણીએ તો 0 મળશે, એટલે ડાયરેક્ટ તમે આ ગણતરી ના કરો -2 અને ડાયરેક્ટ અહીંયા 0 લખો તો પણ ચાલે, બરાબર. શૂન્યને કોઈ પણ સંખ્યા સાથે ગુણીએ તો આપણને 0 જવાબ મળે, એટલે અહીંયા લખ્યું છે 0. 1 એકા 1 એટલે 1 એકા 1 1 વત્તા 0 તો લખવાની જરૂર નથી અને બરાબર 0 તો 0 જ રહેશે, એટલે 1 વત્તા 1 2 થયા, એટલે 1/2 ગુણ્યા 2, 2 ઉડી જશે ઉપર નીચે અંશ અને છેદ, એટલે આપણને મળ્યો 1, એટલે કે 1 ચોરસ એકમ. ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ મધ્યબિંદુને જોડતા જે ત્રિકોણ DEF મળ્યો એનું ક્ષેત્રફળ કેટલું છે? તો 1 ચોરસ એકમ જેટલું છે. હવે પ્રશ્ન જોઈએ આગળ, એમાં શું કહે છે? પ્રશ્નમાં મધ્યબિંદુને જોડતા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો, એ શોધી નાખ્યું આપણે. હવે આ ત્રિકોણનું અને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર, આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણનું ક્ષેત્રફળ બંનેનો ગુણોત્તર શોધવાનો છે. એટલે આપણે મધ્યબિંદુને જોડતા ત્રિકોણનું ક્ષેત્રફળ તો અહીંયા શોધી નાખ્યું છે, એટલે એ મળી ગયું પહેલું. હવે જે આપેલ ત્રિકોણ મેઇન છે એટલે કે ABC ત્રિકોણ, એનું ક્ષેત્રફળ હવે આપણે શોધીશું, બરાબર. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ, પછી બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર. હવે ત્રિકોણ ABC એટલે આ ત્રિકોણ, મોટા ત્રિકોણની વાત છે, બરાબર. હવે આનું ક્ષેત્રફળ શોધીએ. હવે આનું ક્ષેત્રફળ શોધશો તો અહીંયા એના જે આમ છે એને આપણે 0 જે છે, આ 0 છે એને આપણે x1 કહીશું, x1ની કિંમત 0, પછી આ y1ની કિંમત છે -1, બરાબર. એ રીતે અહીંયા અને આપણે x2 લઈએ તો x2 બરાબર 2 અને y2 બરાબર 1. એ જ રીતે અહીંયા આવશે x3 બરાબર 0 અને y3 બરાબર 3, બરાબર. આ રીતે આપણે હવે ફરી જે સૂત્રનો ઉપયોગ કરીશું એમાં x1 x2 y1 y2 પછી છેલ્લે જે છે y1 અને y3, બરાબર. x1 x2 y1 y2 પછી x3 અને y3, આ દરેકની કિંમતો હવે આપણે બદલાશે કારણ કે અહીંયા આપણે ત્રિકોણ બદલ્યો છે માટે, બરાબર. એટલે આ પ્રમાણે દરેકની કિંમત મળશે, એ કિંમતો આપણે હવે સૂત્રમાં મૂકીશું. તો હવે ત્રિકોણ ABC માટે મેં અહીંયા લખ્યું જ છે. જો ત્રિકોણ ABC માટે x1 0, y1 -1, x2 2, y2 તો 1, x3 તો 0 અને y3 તો 3. હવે આ કિંમતો આપણે આ સૂત્રમાં મૂકી દઈએ દરેકની, તો આપણને આ પ્રમાણે મળશે. 1/2 x1ની કિંમત 0 છે તો 0, y2 તો 1 છે અને અહીંયા y3 તો -3. 1 - 3 કરીએ તો -2 મળે. હવે શૂન્યને કોઈ પણ સંખ્યા સાથે ગુણીએ તો જવાબ આપણને 0 મળશે, એટલે અહીંયા આપણે 0 લખ્યું છે, બરાબર. 2નો ગુણાકાર 3 - -1, આ પ્લસ થઈ જશે એટલે 3 + 1 એટલે 2 × 3 + 1. છેલ્લે 0નો ફરી આની સાથે ગુણાકાર, 0ની કોઈ પણ સંખ્યા સાથે ગુણીએ તો 0 જવાબ મળે, એટલે ડાયરેક્ટ 0 લખ્યું છે, બરાબર. તો અહીંયા 2 0 તો આપણને મળી ગયા. અહીંયા 3 + 1 એટલે 4 થયા, 4 × 2 એટલે 8. આ બંને શૂન્યને લખવાની જરૂર નથી, એટલે આપણને અહીંયા 8 મળશે, બરાબર. મોટા કૌંસમાં 8 મળશે. 12 1/2 છે, અહીંયા 4 દુ 8, 1/2 ગુણ્યા 8 લખો તો અહીંયા આવું મળે 2 ચોક 8, બરાબર. 4 એકા 4 બરાબર 4, અથવા અહીંયાથી આવું પણ કરી શકાય, 2 અને 2 ઉડી ગયા તો આપણને અહીંયા મળ્યા 1 ચોક 4, એટલે 4 ચોરસ એકમ, એ જવાબ મળશે. હવે આપણને બંનેના
ક્ષેત્રફળોનો ગુણોત્તર કયો છે. બરાબર. જો પ્રશ્ન આપણે પહેલાં ફરીથી જોઈ લઈએ. પ્રશ્નમાં એવું છે, મધ્યબિંદુને જોડતા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. એ શોધી નાખ્યું આપણે. 1 ચોરસ એકમ મળેલું. બરાબર. પછી આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે આ જે 1 ચોરસ એકમ મળ્યું છે એ ક્ષેત્રફળ, અને આપેલ ત્રિકોણ એટલે એબીસી, આ મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ, બંનેનો ગુણોત્તર કયો છે. એટલે કે પહેલા ત્રિકોણ જે મધ્યબિંદુને જોડતો ત્રિકોણ એનું ક્ષેત્રફળ 1 છે, મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ 4 છે. બંનેનો ગુણોત્તર એટલે 1/4 અથવા તો 1/4 આપણને મળશે. એટલે મેં અહીંયા ડાયરેક્ટ છેલ્લે લખ્યું છે ગુણોત્તર, તો 1/4. પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ 1 મળ્યું, બીજાનું 4 મળ્યું મોટાનું, એટલે આને લખવું હોય ગુણોત્તરમાં તો 1/4 એવું લખી શકાય. એટલે આપણે આ જવાબ થશે. અહીંયા આપણે પ્રકરણ પૂરું કરીએ છીએ. તમને જે હોમવર્કમાં દાખલા મળે એ દાખલા ગણજો. ના આવડે તો તમે વોટ્સએપ કરીને પૂછી શકો.